સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાને લઈ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આઈસ ડીશ અને આઈસ ગોલાનું વેચાણ કરતી સંસ્થાઓમાંથી નમૂનાઓ લેવામાં આવ્યો છે। પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાને લઈ ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ સુરત શહેર વિસ્તારમાં આવેલ આઈસ ડીશ અને આઈસ ગોલાનું વેચાણ કરતી સંસ્થાઓની તારીખ 3/4/2025ના રોજ ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા સ્થળ તપાસ કરી કુલ 13 સંસ્થાઓમાંથી આઈસ ડીશ, આઈસ ગોલા, ક્રીમ અને સિરપના કુલ 18 નમૂના લઈ પૃથક્કરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવેલ છે, જેનો પૃથક્કરણ અહેવાલ આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જગદીશ સાળુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં ઉનાળાની સિઝનમાં આઈસ ડીશનું વેચાણ અલગ અલગ જગ્યાએ થતું હોય છે, અલગ અલગ ઝોનમાં, અને પુષ્કળ પ્રમાણમાં લોકો એને આરોગતા હોય છે। તેથી ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તારીખ 3/4/2025ના રોજ સાંજે અલગ અલગ ઝોનમાં તપાસણી કરવામાં આવેલી હતી। તેમજ ત્યાંથી નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી છે। આઈસ ગોળા બનાવવા માટે બરફ, સિરપ, ક્રીમ, આઈસ્ક્રીમ બધાની તપાસણી કરી છે। તેમજ 13 સંસ્થાઓની તપાસણી અલગ અલગ ઝોનમાં થયેલી છે, તેમાંથી નમૂના લઈ પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસિસ સુરત મહાનગરપાલિકા મોકલી આપવામાં આવેલા છે। આમાં કઈ ખામી જણાવશો તો કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં? આ જે નમૂના લેવામાં આવેલા છે અને જે પણ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એની પર કાયદેસરના પગલાં લેવામાં આવશે, એની સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે। રિપોર્ટ આમ તો 14 દિવસની અંદર આપતો હોય, પણ આપણે ફૂડ એનાલિસ્ટ સાહેબને તાકીદે આપવા જણાવ્યું। જગદીશ સાળુંકે, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ ગોળાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવેલી, તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી। ત્યાંથી ક્રીમ, સિરપ, બરફ, આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા છે અને પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસિસ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે। જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।